હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી। બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે, જેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હતા, જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી, જેના આધારે તેને આંતરવા માટે એનસીબી દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી। ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે નેવી, એનસીબી અને એટીએસ દ્વારા ગતરાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે। હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી। કામ જાણે રાજકોટ પોલીસે લીધું હોય તેવું લાગી રહ્યું છે। એ ડિવિઝન પોલીસ અને સોની વેપારીના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી। ત્યારે સવાલ એ ઉઠે છે કે વૃદ્ધ પોલીસના હવાલા કાંડનો ભોગ બન્યા કે શું? આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોની એક જ માંગ છે કે ઘટનામાં સામેલ તમામ સોની વેપારી અને એ ડિવિઝન પોલીસ પર હત્યા સહિતની કલમો લગાવી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવે। હવાલા લેવાનું કામ માફિયાનું હતું, પણ હવે તો હવાલા લેવાનું કામ જાણે રાજકોટ પોલીસે લીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા વર્ષ પહેલા પણ એક હવાલા કાંડ રાજકોટમાં થયું હતું, જે બાદ પોલીસ કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના લોકોને બદલી તેમજ ફરજ મુક્ત કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા હતા। તો આ તકે રાજકોટ પોલીસના એ ડિવિઝન પોલીસ દ્વારા હવાલાનો દોર યથાવત રાખ્યો હતો, જેના ભાગરૂપે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ઘટના કંઈક એવી હતી કે દિવાળીના પર્વ પહેલા રાજકોટના એ ડિવિઝન પોલીસમાં વિવેક ભુવા નામના સોની વેપારી દ્વારા હિરેન આળેસરા નામના સોનાના કારીગર પર સોનાની ચોરી હોવાની અરજી કરવામાં આવી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસના કિશન આહિર નામના પોલીસ સ્ટાફ દ્વારા સોનાના કારીગર હિરેન આળેસરા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછતાછ કરવામાં આવી હતી, જેમાં યુવકને હિરેને 3rd ડિગ્રી જેવો માર મારવામાં આવ્યો હતો અને સોનું પાછું લઈ લેવામાં આવ્યું હતું। આથી વિવેક ભુવા નામના સોની વેપારી દ્વારા સોનું પાછું મળી ગયું હોવાનું લેખિત લખાણ કરી આપવામાં આવ્યું હતું, પણ એ ડિવિઝન પોલીસ દ્વારા સોની વેપારીને સોનું આપ્યું નહીં અને હજી વધુ સોનું તમારી પાસે છે તેવું પોલીસ દ્વારા પ્રેશર કરવામાં આવ્યું હતું। સાથે સોની વેપારી પણ એ ડિવિઝન પોલીસ સાથે મિલીભગત કરી હિરેન અને તેના પિતા અશ્વિનભાઈને અતિશય ટોર્ચર કરવામાં આવતું। ત્યારબાદ સોનું પરત આપવા છતાં સોની વેપારી દ્વારા સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપતા અંતે કંટાળી સોનાના કારીગર હિરેન આળેસરાના પિતા અશ્વિનભાઈ આળેસરા દ્વારા લીંબડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરવામાં આવ્યો હતો। સાથે એક સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, જેને સોની વેપારી વિવેક ભુવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશન આહિર અને અન્ય 3 સોની વેપારીઓના નામ લખવામાં આવ્યા હતા। ત્યારબાદ સોની કારીગર હિરેન આળેસરા તેના પિતાનો મૃતદેહ લઈ રાજકોટના પેલેસ રોડ પાસે આવેલા ધ એમ્પાયર ખાતે આવેલા સોનાના શોરૂમે ચાલ્યો ગયો હતો, છતાં પણ એ ડિવિઝન પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે સોનાના કારીગર હિરેન આળેસરા ધમકાવવામાં આવ્યો હતો। બાદમાં યુવક દ્વારા સમગ્ર મામલો મીડિયા સમક્ષ રજૂ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિવેક ભુવા સહિતના અન્ય 3 સોની વેપારી ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે ફરિયાદી દ્વારા રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે માંગ કરવામાં આવી હતી કે આ ઘટનામાં એ ડિવિઝન પોલીસ મહત્વની ભૂમિકા ભજવે છે, તો કિશન આહિર નામના પોલીસ અધિકારી પર પણ કડક સજા થાય તેવી માંગ કરી હતી। રાજકોટ પોલીસનું હવાલાકાંડ ફરી ધગધગતું થયું છે, ત્યારે થોડા દિવસ પહેલા સોની વેપારીએ
પોલીસના ત્રાસથી અને સોની જે માલિક છે શોરૂમના તેના ત્રાસથી આપઘાત કર્યો હતો, જે અત્યારે મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે ફરિયાદીના પુત્ર અને પરિવારજન છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારા કાકાએ આપઘાત કર્યો હતો પોલીસ અને સોની વેપારીના ત્રાસથી, શું આખી સમગ્ર ઘટના હતી? મારું નામ તેજસ વિનોદભાઈ આડેસરા છે, રાજકોટ રહેવાસી. જે મારા કાકા અશ્વિનભાઈ આડેસરા છે તે મૃત્યુક વ્યક્તિ મારા કાકા થાય છે. અને પોલીસ અને વેપારીના ત્રાસથી આપઘાત કરવાનો કિસ્સો એવો બન્યો કે પહેલા તો વેપારી જ વધારે ત્રાસ દેતા હતા અને વેપારી દ્વારા જ પોલીસને પોતાના શોરૂમે બોલાવી અને સમગ્ર માહિતી જણાવી અને પોલીસે ફરી પછી આમાં પોલીસ પછી ઇન્વોલ્વ થઈ. તેજસભાઈ, સમગ્ર મામલો શું હતો? કારણ કે મામલો ક્યાંથી ઉદ્ભવ્યો હતો અને કઈ રીતે આખો બનાવ બન્યો હતો એ કહો. ઓકે, સમગ્ર મામલો એવી રીતના ઉદ્ભવ્યો હતો કે આ લોકોએ મારા કાકાના દીકરા ઉપર ચોરીનો આક્ષેપ નાખ્યો, જે આક્ષેપ કોઈ પુરવાર નહોતો અને આમાં કોઈ ફરિયાદ થયેલ નથી. અને આ મામલે મારા કાકાને રાજકોટ એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ આહિરન ભગીરથસિંહ ઝાલા દ્વારા મારવામાં આવ્યો હતો. તેની પાસેથી 355 ગ્રામ સોનું પડાવી લેવામાં આવ્યું હતું અને રાજકોટના 3 વેપારી પાસેથી પણ અલગ અલગ જગ્યાએથી 136 ગ્રામની બદલે 206 ગ્રામ સોનું પડાવવામાં આવ્યું. ત્યારબાદ અમારા 2 બંગાળી કારીગર છે, શુભો બંગાળી ને સુમન બંગાળી, તેની પાસે પણ આ ચોરીના કેસમાં ફિટ ન કરવા માટે 25 ગ્રામ સોનું પડાવવામાં આવ્યું છે. તો આ હતા રાજકોટના સોની કારીગર, જેમનું કહેવું છે કે અમે જે અમારા પરિજનોની, જે અમારા સ્વજન છે તેની છત્રછાયા ગુમાવી છે. જે અમુક શોરૂમ, જે સોનાના શોરૂમના માલિક અને પોલીસના ત્રાસથી જે મારા કાકા છે તેને આ આપઘાત કરવા માટે મજબૂર થયા હતા, સુસાઇડ નોટ લખીને તેને જાણ કરી હતી. ત્યારે આવા લોકો ઉપર રાજકોટ પોલીસ કમિશનર કડક કાર્યવાહી કરે અને મર્ડર સહિતની કોલમો છે તે લગાડીને આ લોકોને કડકમાં કડક. 65 ગામમાં વસવાટ કરતા રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી 13 કરોડ કરતા વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે. ધાનેરા ખાતે આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. શિક્ષણ સંકુલના ભૂમિદાતા રબારી સમાજના દાનવીર રત્ન અને સર્વ સમાજને સાથે લઈને ચાલનાર શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. રબારી સમાજના દાનવીર રત્ન, સર્વ સમાજના નેતા અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકાના 62 ગામમાં વસવાટ કરતા રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી 13 કરોડ કરતા વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે. લાભ પાંચમથી શરૂ થયેલા શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ શુક્રવારે ધાનેરા ખાતે શિક્ષણ સંકુલના ભૂમિદાતા અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અને સંતો, મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પછી શબ્દ કીર્તન, તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શીખ સમાજના ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા. જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુ નાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી હતી. જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું. જે 15 નવેમ્બરના દિવસે સેજ પાઠજીની શતાબ્દી કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન, તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શીખ સમાજના ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા. ગુરુ નાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મહેતા કાલુજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનકદેવજીના હતા. તેમના 3 સિદ્ધાંતો હતા: નામ જપો, કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એકબીજા હળીમળીને સંપીને લોકોની સેવા કરો. જેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા. ત્યાં તે જ્યોતિજ્યોત સમાગે દેવલોક ગયા હતા.
આજ રોજ ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિ બહુ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહી છે. આ જન્મજયંતિનો ઉપલક્ષ જી ગુરુદ્વારા સાહેબમાં સહેજ પાઠના આરંભ કરવા માટે જેની સંપૂર્ણતા થઈ છે. આ પર્વનો ઉપલક્ષ ગુરુદ્વારા સાહેબથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભંડારા પણ એટલે કે લંગર રાખવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના શ્રદ્ધાળુ એનો લાભ લઈ રહ્યા છે. ગુરુ નાનક દેવજીની શીખ જી કીર્ત કરો, નામ જપો અને વંશ છકો, એટલે કે પોતાના આપણા જે ગુરુ દ્વારા આપેલ જે એક કીર્તની જે કીર્ત કરો અને એના દ્વારા કમાયેલ છે એ ગરીબો અને એના વચ્ચે વેચીને ખાઓ અને હંમેશા ઈશ્વરને યાદ રાખો. ગુરુ નાનકનો જે શીખ આજથી 555 વર્ષ પહેલાં જે શાંતિનો સંદેશ આપ્યો હતો, જેને આજ વિશ્વની ખૂબ જરૂર છે. આખું વિશ્વ ગુરુ નાનક દેવજીની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. 10 વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપસિંહજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો. બુક કરાવવાની બાબતમાં સાયબર ફ્રોડ કરનારાઓએ હજારો રૂપિયાની છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિક સાથે સાયબર ફ્રોડ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. મંદિરના ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવાને લઈને છેતરપિંડી થઈ હતી. ગઠિયાએ 3 વાર રૂપિયા મંગાવી છેતરપિંડી કરી હતી. હાલમાં થોડા સમય પહેલા જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મથુરા શહેરમાં એક પ્રખ્યાત ગેસ્ટ હાઉસની જેમ જ નકલી ઈમેલ આઈડી બનાવીને છેતરપિંડી કરનારાઓએ પ્રવાસીઓ સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હતી. આ ઠગીલા પદ્ધતિથી તેમણે સસ્તા દરે રૂમ બુક કરાવવાનો પ્રલોભન આપી અનેક પ્રવાસીઓના પૈસા એઠવાડ્યા હતા. આવી છેતરપિંડી થયા પછી ભટકેલા પ્રવાસીઓ જ્યારે ગેસ્ટ હાઉસના સરનામે પહોંચ્યા ત્યારે એ સામે આવી ગયું કે તેમને નકલી રૂમ બુક કરાવવામાં આવ્યા હતા. આ કિસ્સામાં સિનિયર સિટીઝન દ્વારા કોલકાતાથી વૃંદાવન માટે રૂમ બુક કરાવવામાં આવ્યો હતો, જેમાં ગઠિયાએ 3 વાર રૂપિયા મંગાવી છેતરપિંડી કરી હતી. ફરિયાદી દ્વારા ફરિયાદ કરવા માટે પોલીસે સ્ટેશન જવાતા મોડાસાનું બેંક ખાતું હોવાથી સ્થાનિક પોલીસને ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું. જે બાદ સિનિયર સિટીઝન મોડાસા ખાતે આવી 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ કરી હતી. ઓનલાઈન ફરિયાદ કરતા લોકલ પોલીસ મથકે ફરિયાદ આપવા જણાવ્યું હતું. જે બાદ સિનિયર સિટીઝન એસપી કચેરી ગયા તો ખરા, પણ ધક્કે ચડાવ્યા હતા અને સ્થાનિક પોલીસે અરજી ન લેતા સિનિયર સિટીઝનને કડવો અનુભવ થયો હતો. હું સિનિયર સિટીઝન ઓસ્ટ્રેલિયન નાગરિક છું. હું કલકત્તા આવ્યો હતો અને કલકત્તાથી વૃંદાવન ઇસ્કોન મંદિર ટેમ્પલ ગેસ્ટ હાઉસની વેબસાઇટ ઉપરથી મેં રૂમ બુક કરાવી હતી. એમાં ગેસ્ટ હાઉસવાળાએ 7,280 રૂપિયા થશે એમ કહી અને મારી પાસેથી 3 વાર પેમેન્ટ લીધું. ત્રીજી વાર પેમેન્ટ લીધા પછી એણે મારો નંબર બ્લોક કરી દીધો. ત્યારે મને ખબર પડી કે મારી સાથે આ ફ્રોડ થયેલું છે. આના અનુસંધાનમાં મેં કલકત્તાની અંદર ફરિયાદ કરી તો એમણે કહ્યું કે તમારું બેંક એકાઉન્ટ મોડાસાનું છે તો તમારે ગુજરાતમાં ફરિયાદ કરવાની. તો અહીંયા મોડાસા આવ્યા પછી મેં 1930 નંબર ઉપર ફરિયાદ આપી અને એમાં ત્યાંથી મને જવાબ આવ્યો કે લોકલ પોલીસ સ્ટેશનની અંદર આની અરજી આપી દો. હું અરજી આપવા ગયો પણ અરજી અહીંયા લેવાની ના પાડી કે જે કંઈ કરશે એ ગાંધીનગરવાળા કરશે. મારું સાહેબને કહેવાનું એ હતું કે મારો ફ્રોડ કેસ થયો છે એને બાજુ પર રાખી અને મારી પાસે એનો નંબર છે, હું એની સાથે ફ્રોડ વ્યક્તિની સાથે વાત કરી શકું છું, તો તમે પણ એની સાથે વાત કરી અને તાત્કાલિક આને બંધ કરાવો, આની વેબસાઇટ બંધ કરાવો કે જેથી કરીને દુનિયાના હજારો લોકો વૃંદાવન ગેસ્ટ હાઉસ બુક કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે જે બધા આ ફ્રોડમાંથી બચી શકે. સિનિયર સિટીઝન દ્વારા ફ્રોડ કરનાર ગઠિયાનો ફોન ચાલુ હોવાથી પોલીસને જાણ કરી પણ પોલીસે કોઈ જ રસ દાખવ્યો નહીં. સિનિયર સિટીઝનને પોલીસ મથક પર પ્રતિસાદ ન મળતા તેમને વિમુક્ત અને નારાજગી. દેવ દિવાળી પૂનમના પાવન અવસર પર ભક્તો માટે અન્નકૂટની પ્રસાદ વિધિ કરવામાં આવી હતી. આ તહેવારને લઈને મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દેવ દિવાળી પૂનમ પર સમગ્ર નરસિંહ દાદાની પ્રકટધામમાં ભક્તોનું ટોળું ઉમટી પડે છે. નરસિંહ દાદા જેમણે સમગ્ર સાબરકાંઠા, અરવલ્લી તેમજ વિદેશોમાં પણ ભક્તોનું મન જીતી લીધું છે,
તેમના દર્શન માટે સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળે છે. ખાસ કરીને ગુરુવાર, રવિવાર અને પૂનમ પર તો અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. પ્રગટધામની અનોખી વિશેષતા એ છે કે અહીં રહેલા પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દરરોજ પક્ષીઓને ચણ આપવામાં આવે છે અને હજારો પક્ષીઓ માટે બનાવાયેલા પક્ષી ઘરોમાં તેમની જાળવણી પણ કરવામાં આવે છે. નરસિંહ દાદાની 97 વર્ષની વયે દેશ વિદેશના અનેક ભક્તો દાદાના દર્શન માટે પ્રગટધામ પહોંચી રહ્યા છે. એમના દર્શન માટે અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, લંડનથી અને અનેક દેશોમાંથી ભક્તો આવી રહ્યા છે. આ સાથે અનેક લોકો વિડીયો દ્વારા પણ દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદની ઉત્તરે હિંમતનગરની બાજુમાં કાંકરોલ નરસિંહ પ્રગટધામ, ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ, જે પૂજ્ય દાદા શ્રી નરસિંહ દાદા આજે 97 વર્ષે પણ આપણને બ્રહ્મજ્ઞાની અવસ્થામાં રહી અને આપણને સત્સંગનો એક અમૂલ્ય લાહો આપે છે. આજે દેવ દિવાળી નિમિત્તે પૂજ્ય દાદાશ્રીના સાનિધ્યમાં, પૂજનીય સંતોના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ ધારાના ધોધ વહ્યા અને સાથે સાથે આજે આપણી સંસ્કૃતિ અનુસાર દેવ દિવાળી એક પરમ ઉત્સવ, જે ઉત્સવ નિમિત્તે અહીંયા આપ જોઈ શકો છો કે પરમાત્મા શ્રી પાલનહાર કરતા શ્રી વિષ્ણુ ભગવાનના સાનિધ્યમાં આજે અન્નકૂટનો પણ મહોત્સવ અમે સાથે સૌ મુમુક્ષોએ મળી અને ઉજવ્યો. દેવ દિવાળીના દિવસે ખાસ મહાપ્રસાદ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો અને દાદાના સત્સંગનો ભાગ બનીને દાદાની અમૃતવાણી આભાણી ધન્યતા અનુભવી હતી. નરસિંહ રામ પ્રગટધામના અવસર પર યોજાયેલા મહોત્સવ અને અન્નકૂટ પ્રસાદની ઉજવણીનો અહીં પાવન મહાત્મય અને ભક્તોમાં ઉજવતી આધ્યાત્મિક ઉર્જા કૂટ છે. દેવ દિવાળી અને પૂનમના દિવસે આ ઉપસ્થિતિ જીવન માટે એક અનમોલ મહત્વ બની રહી છે. મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ સાથે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ આભૂષણનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને દેવ દિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્તિકી પૂર્ણિમા એટલે દેવોની દિવાળી. યાત્રાધામ શામળાજીમાં ભગવાન દેવ ગદાદાર શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કાળિયા ઠાકરના દર્શન માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી. ભગવાનને પણ દેવ દિવાળી નિમિત્તે સોનાના આભૂષણો સાથેનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શામળાજીમાં કાર્તિક સુદ પૂનમનો મેળો મોટામાં મોટો અહીંયા ભરાય છે. અરવલ્લી જિલ્લાના અંદર શામળાજીના નાગદરાના કુંડ ઉપર અહીંયાથી કેટલાય શ્રદ્ધાળુ દૂર દૂરથી નાહવા માટે આવે છે. અહીંયા નાહી અને પિતૃઓને પિંડદાનની વિધિ, અસ્થિ વિસર્જન, પિતૃદોષની પૂજાઓ કરાવે છે અને અહીંયા નાહી અને વસ્ત્ર છોડીને પોતાના વતન બાજુ જાય છે. આ કુંડનું શું મહત્વ છે? આ કુંડનું મહત્વ એ છે કે અહીંયા સદીઓથી સ્નાન કરવા માટે પિતૃઓની મોક્ષ ગતિ મળે છે આ કુંડ પર નાહવાથી. સ્પેશિયલી તુલસી વિવાહના દિવસથી અહીંયા ભવ્ય મનોરથનો કાર્યક્રમ થયો છે. તુલસી વિવાહના દિવસે શામળિયા અને તુલસીજીના લગ્નના શુભ પ્રસંગથી માંડીને આજે દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની મેદની હાજરી આપીને પોતાની ધન્યતા અનુભવે છે. જે પણ ભાવિક ભક્તને પોતાની માનતા હોય, પોતાની ઈચ્છા હોય, પોતાની મહેચ્છા હોય અને પોતાના સર્વ કાર્યોને સિદ્ધ કરવાની જે શક્તિ અને સ્વપ્નો દર્શાવતા હોય, એ સાક્ષાત કાર્યો ઠાકર, સાક્ષાત શામળિયો તરત જ પરચો આપીને સર્વ યાત્રાવૃંદને પોતાની ધન્યતા અનુભવે છે. શામળાજી મંદિર પરિસરને સુંદર આશોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું હતું. દેવ દિવાળીને લઈ ભક્તોમાં પણ ભગવાનના દર્શન માટે ભારે ઉમંગ જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી ટ્રાફિક નિયંત્રણ માટે ભક્તોના તમામ વાહનો પૂરતા બહાર પાર્ક કરાવ્યા હતા. તેમજ મંદિરના ગેટ નંબર 3 તરફથી ગ્રામ પંચાયત તરફ થઈને હાઈવે રોડ બાજુ બહાર નીકળી શકાય એવી વ્યવસ્થા કરાઈ હતી. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી. યુવતીનો ફોન બંધ આવતા શોધવા નીકળેલી બહેનને યુવતી મળી આવી હતી અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે યુવતી સાથે અઘટિત ઘટના બાદ તેની હત્યા કર્યા હોવાની
આશંકાઓ સેવાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ હાથ ધરી છે. પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાડા બેંક નજીક ચાલતા એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા ઘરે ફરતી હતી. ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો, જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાવરૂ સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી, જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય, જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ GR ગઢવી, LCB પીઆઈ ઉત્સવ બારોટ, DYSP દવેને થતા સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જો કે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નીપજ્યું જેવી બાબતોનું કારણ PM રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે. બાળકનું મોત થયું હતું. આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડ્યો હતો. દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંગરોળ ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે. દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતો દીપડો શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. હાલે દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંગરોળ સ્થિત ઝંખવાવમાં 1.5 કરોડના રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા 10 દીપડાને રાખી શકાય